जय गुरुदेव विद्यार्थी मित्रों, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. ગયા વખતે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળના કારણો જે છે એ વિશે વાત કરી ગયા. હવે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘટેલી ઘટનાઓ અને તેના પરિણામોની વાત કરવાની છે. રશિયન ક્રાંતિની વાત કરવાની છે અને વિશ્વ શાંતિ માટે થયેલા પ્રયાસની વાત કરવાની છે. તો આ પીરિયડમાં આપણે આ ત્રણ વાત કરવાના છે. પહેલી વાત કરશું પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું એ પ્રથમ વિશ્વયુદ્ધના બનાવો ઘટનાઓની વાત કરવાની છે. આપણે ગયા એપિસોડમાં એવી વાત કરી કે ભાઈ બે ધ્રુવમાં એ સમયે પશ્ચિમ યુરોપ વેચાણું. એક બાજુ જે ફ્રેન્ચ કન્ટ્રી 24 હતા, બીજી બાજુ એક્સાઇડ કન્ટ્રી 4 હતા. આમ 4 24 એ બે રીતે ધ્રુવીકરણ થયું. પ્રારંભિક તબક્કે જર્મન શક્તિશાળી રાષ્ટ્ર અને એ શક્તિશાળી હોવાથી એમને મિત્ર રાષ્ટ્રોને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું. ફ્રાન્સની તાકાતને કચડી નાખી. એક પછી એક મોરચે ફ્રાન્સને પછાડતું રહ્યું અને મિત્ર રાષ્ટ્રને ઘણી બધી રીતે નુકસાન થયું. આ અરસામાં જર્મન જે યુદ્ધથી પર એવા અમેરિકાના એક જહાજ કે જે જહાજનું નામ હતું તુષાર, તેને ડૂબાડી દીધું. તેમાં રહેલા એના 147 જે સૈનિકો હતા, નાવિકો હતા, એ નૌકા સૈનિકોને પણ ડૂબાડી દીધા. જે યુદ્ધથી પર એ અમેરિકા છંછાય. પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધનો આ ટર્નિંગ પોઈન્ટ છે. અમેરિકા અને એના મિત્રો કે તેના જે સંસ્થાનો હતા તે મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયા. એટલે મિત્ર રાષ્ટ્રોની તાકાતનો વધારો થઈ ગયો. પરિણામ એ આવ્યું કે જર્મન અને એના સાથીઓ છે એ નબળા પડ્યા અને ધીરે ધીરે શરણાગતિ સ્વીકારવા લાગ્યા. જેમ કે બલ્ગેરિયા 1918માં, તુર્કી અને ઓસ્ટ્રિયાએ પણ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લીધી. હવે જર્મની એક રહી. તો જર્મનના કૈસર વિલિયમને એવું લાગ્યું કે હવે પકડ તેના હાથમાં રહી નથી. પરિણામે સત્તા છોડીને જતો રહ્યો. 11 નવેમ્બર 1918 પ્રજાસત્તાક બનેલા, કેમ કે જર્મનનો સમ્રાટ કૈસર વિલિયમ જર્મન છોડીને જતો રહ્યો. પરિણામે 11 નવેમ્બર 1918 ના રોજ પ્રજાસત્તાક બનેલા જર્મને મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી અને પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આ ઘટનામાળા હતી. પ્રારંભિક તબક્કે હરીફાઈમાં જર્મન અને એના સાથીઓનું વર્ચસ્વ રહ્યું અને એક ઘટના કે જે નાવ ડૂબાડી અમેરિકાની, એમના 147 સૈનિકોનો ભોગ લેવાયો. છંછેડાયેલું અમેરિકા મિત્ર રાષ્ટ્રની પડખે જોડાતા યુદ્ધ બદલાઈ ગયું. મિત્ર રાષ્ટ્રો હાવી થઈ ગયા અને જેને પરિણામે યુદ્ધ મિત્ર રાષ્ટ્રના પક્ષે જતું રહ્યું. આ ટર્નિંગ પોઈન્ટ હતું અને પરિણામ એ આવ્યું કે મિત્ર રાષ્ટ્રો યુદ્ધ જીતી ગયા. આ યુદ્ધ પૂરું થયા પછી
વિશ્વ રાજકારણમાં, વિશ્વ રાજનીતિમાં, સમાજ જીવનમાં, અર્થતંત્રમાં આવેલા બદલાવની વાત કરીએ, એના પરિણામોની વાત કરીએ તો પહેલી વાત છે યુદ્ધ છે એ સૌથી વધુ જાનમાલની નુકસાની કરે, એ સહજ છે. એટલે પહેલો મુદ્દો પરિણામો જાનમાલની હાનિ. 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો, એટલે સૈનિકો એમાં જોડાયા. 1 કરોડ જેટલા મૃત્યુ પામ્યા અને 2 કરોડ ઘાયલ થયા, જેમાંથી 70 લાખ એવા હતા કે જે કાયમ માટે અપંગ બની ગયા. આ એક બહુ મોટી જાનહાનિ ગણી શકાય, બહુ મોટું નુકસાન ગણી શકાય. હવે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો સતત યુદ્ધકીય પરિસ્થિતિના કારણે દરેક દેશનું અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું, ઉત્પાદન વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ, પરિણામે ગરીબી, રોગચાળો, ભૂખમરો, બેરોજગારી આવી અનેક આર્થિક સમસ્યાઓ ઊભી થઈ. અને ત્યાર પછીની વાત કરીએ સામાજિક પરિવર્તન. સમાજમાં શું પરિવર્તન આવ્યું? યુરોપના દેશો યુદ્ધ મોરચે હતા ત્યારે મોટા ભાગના પુરુષો યુદ્ધમાં જોડાયા હતા. પરિણામે ઘર ચલાવવાની જવાબદારી સ્ત્રીઓ ઉપર આવી. સ્ત્રીઓએ ઘરની 4 દિવાલમાંથી બહાર નીકળવું પડે, એટલે જાગૃત બની. યુરોપમાં એ સમયે સ્ત્રીઓ માટે મતાધિકારની વ્યવસ્થા નહોતી, જ્યાં જ્યાં ડેમોક્રેસી હતી, એટલે પોતાના મતાધિકાર માટે જાગૃત બની અને પુરુષોની સમોવડી સ્ત્રીઓ બનવાનો એક પ્રયાસ થયો. યુરોપીય સ્ત્રી પ્રથમ વિશ્વયુદ્ધને કારણે આ બહુ મોટી સામાજિક પરિવર્તન છે, બહુ મોટો આવેલો બદલાવ છે. પ્રથમ વિશ્વયુદ્ધને કારણે યુરોપીય સ્ત્રી છે એ જાગૃત બની, પોતાના અધિકાર માટે જાગૃત બની, ઘર વ્યવસ્થા ચલાવવા માટે જાગૃત બની અને રાજનૈતિક પ્રવેશ પણ મતાધિકાર પ્રાપ્તિ માટે એ વ્યવસ્થાઓ ઊભી થઈ. તો બીજી બાજુએ સમાજને સૌથી કનેડતી હોય એવી સમસ્યાઓ ઊભી થઈ, બેકારી, ભૂખમરો, હડતાલ, તાળાબંધી આવી બહુ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ અને ધીરે 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 સ્ત્રીઓ, બાળકોની સ્થિતિ અતિ કઠિન, દયનીય બનતી ગઈ. યુદ્ધ પછી આપણે આગળ પણ જોયું હતું, ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધના બીજ રોપ્યા. એમ પહેલા વિશ્વયુદ્ધ પછી વર્સેલ્સ ખાતે જૂન 1919માં સંધિ કરવામાં આવી. આ સંધિએ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપ્યા. જોઈએ કેવી રીતે સંધિ કરવામાં આવી. તો વિજેતા રાષ્ટ્રો જે હતા એ લોકોએ ફ્રાન્સનું કેપિટલ સિટી પેરિસ અને ત્યાંનું એક સ્થળ છે વર્સેલ્સ, ત્યાંના મિરર હાઉસમાં, શીશ મહેલમાં એ મિત્ર રાષ્ટ્ર, વિજેતા રાષ્ટ્રોની 145 જેટલી મીટિંગો બોલાવી. 145 વખત મીટિંગ બોલાવી 58 જેટલા દેશોએ ત્યાં ભાગ લીધો. અને પરાજિત રાષ્ટ્રો ઉપર સ્વાભાવિકપણે છે કે આખા યુદ્ધ દંડ ફટકારવામાં આવે. એમ અહીંયા જર્મનને બંદૂકની અણીએ જે સહી કરાવવામાં આવી એ વર્સેલ્સની સંધિ 4 વિભાગમાં વહેંચાઈ હતી. પહેલી વાત એ હતી કે એના પ્રદેશની વ્યવસ્થા, બીજી વાત એ હતી લશ્કર ઘટાડવો અને નિશસ્ત્રીકરણ કરવું, ત્રીજી વાત હતી યુદ્ધનું વળતર પાછું એની પાસેથી મેળવવા માટે કેટલા નાણાં ક્યારે ચૂકવવું, એના હપ્તા કરી આપવાની અને અન્ય કેટલીક જોગવાઈઓ હતી. અમેરિકાના એ સમયના રાષ્ટ્રપ્રમુખ રુડોલ્ફ અને એ ઇંગ્લેન્ડના વડાપ્રધાન જ્યોર્જ, એમને બહુ મહત્વની ભૂમિકા ભજવી હશે. ત્યારે ફ્રાન્સના પ્રેસિડેન્ટને ઇટાલીના એ ઓરેન્ડો, આ બધાએ મળીને એક મહત્વની આ કામગીરી પ્રથમ વિશ્વયુદ્ધ પછી
થયેલી જર્મન માટેની વ્યવસ્થા. આમ તો જર્મનની એ અવદશાનું પરિણામ 6.5 અબજ પાઉન્ડનો આંકડો યુદ્ધ દંડ ફટકારવામાં આવ્યો. વાયવાલ નદીને ખુલ્લી મૂકવાની હતી આંતરરાષ્ટ્રીય માર્ગમાં. સાથે સાથે રવાલ પ્રાંત જે હતો ખનિજ સંપત્તિથી સમૃદ્ધ એ પણ આપવાનો. ફ્રાન્સ પાસેથી જે સેડાનના યુદ્ધમાં અશેષને રણસ્ય પ્રદેશો લઈ લીધા એ એમને પાછા આપવાના હતા. આમ આર્થિક રીતે પારાવાર નુકસાન વેઠવાનો સમય જર્મન માટે આવ્યો. જર્મન માટે આ સંધિ ખૂબ મોટો અપમાન હતું. એ શરમજનક સિચ્યુએશનમાં મુકાઈ ગયું અને હતાશામાં ગરકાવ થયું. આમ બંદૂકની અણીએ જર્મનને વર્સેલ્સની સંધિ ઉપર સહી કરાવી. ઇતિહાસકારોના મતે આ વર્સેલ્સની સંધિ બીજા વિશ્વયુદ્ધના રોકવા બરાબર હતી. બીજા વિશ્વયુદ્ધનું આ એક કારણ બન્યું. આગળ આપણે બીજા વિશ્વયુદ્ધ વિશે વાત કરશું ત્યારે વિશેષ વાત કરશું અને કેટલાક દૂરગામી પરિણામોની વાત કરીએ. એકદમ શોર્ટમાં તમારે આપ્યું છે કે મૂળ હેતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિ સ્થાપવાનો હતો, પણ જગતની એ સમયે જે શાંતિની ભાવના હતી એ ન સ્થાપી. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું એક સમય દરમિયાન રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ. અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ન જોડાય. સાથે સાથે કેટલાક શક્તિશાળી જે રાષ્ટ્રો હતા એને રાષ્ટ્રસંઘની અવગણના કરી. જે સત્તા ભૂખ્યા હતા, વિસ્તારવાદી હતા, સંસ્થાનો અને સામ્રાજ્ય ઉભા કરનારા હતા, એ રાષ્ટ્રસંઘની આ શાંતિ પ્રક્રિયાને અવગણી. પરિણામે ખૂબ ટૂંકા ગાળામાં, માત્ર 20 વર્ષના ગાળામાં 1919માં આ ઘટના શાંતિ પ્રક્રિયાની થઈ અને 1939માં બીજું વિશ્વયુદ્ધ આવીને ઉભો રહ્યું. હવે વાત કરીએ રશિયામાં બનેલી ઘટનાની, બોલ્શેવિક ક્રાંતિ. બોલ્શેવિક, મોલ્શેવિક બે રશિયન વર્ડ છે. બોલ્શેવિક શબ્દનો અર્થ થાય બહુમતી અને મોલ્શેવિક શબ્દનો અર્થ થાય લઘુમતી, વધારે ઓછું. એટલે ઘટના છે 1917ની બોલ્શેવિક ક્રાંતિની ઘટના છે. 4 રાજાઓનું 300 વર્ષથી શાસન ચાલતું હતું અને રશિયન શાસકો જો હુકમી અત્યાચાર, ખૂબ દમનકારી શાસન ચલાવતા હતા. અને એવા સમયે વ્યક્તિનો અધિકાર બિલકુલ રહ્યા નહીં. ખેડૂતો, ખેતમજૂરો, કારીગરો ખૂબ મહેનત કરે અને મહેનતથી પણ એમને પોતાનો પરિવારનું ભરણ પોષણ થઈ શકે, ગુજરાન ચાલે એટલું વળતર મળે નહીં. આવી આખું જ શાહી સત્તા ચાલતી હતી. એટલે એ સત્તા સામે કોઈ અવાજ ન ઊંચો કરી શકતા નહોતા. અને જો અવાજ ઊંચો કરવાનો પ્રયાસ કર્યો તો સાયબિયાના વિસ્તારમાં જ્યાં હાથ થીજાવી દે એવી કાતિલ ઠંડી પડે ત્યાં એને સજાઓ મોકલી દેવામાં આવતા, કોરડાઓ ગુંજવામાં આવતા. એટલે સમાજના તમામ વર્ગો શાસનથી ભયભીત હતા. આવા સમયે બનેલી એક ઘટના છે કે કેટલાક કારીગરો રાજાને અરજી કરવા માટે તેના નિવાસ સ્થાને, તેમના બંગલે એ જતા હતા. 4 રાજાને વિનંતી કરવા માટે ફાધર કોબેન નામના એક પાદરી, એમનું વડપણ એ હેઠળ 22મી જાન્યુઆરી 1905ની ઘટના છે. અને એ પણ નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં એ સમયના જાર શાસકનું
એ ચિત્ર તસવીર હતી અને એના લાંબા આયુષ્યની કામનાઓ કરતા. કોઈ કારણસર અથવા તો કોઈ શંકાએ લઈને ઝાડના આદેશને કારણે ખૂબ જ ઝડપથી તેના ઉપર અંધાધૂંધ ગોળીઓ ચલાવવામાં આવી અને એ બરફેલો પ્રાંત સફેદ બરફ લોહીથી ખરડાઈ ગયો. પરિણામે રશિયાના ઇતિહાસમાં આ ઘટનાને લોહિયાળ તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. 22મી જાન્યુઆરી 1905 નો દિવસ એક શાંતિપૂર્ણ સરઘસ નીકળ્યો. એક આવેદન આપવાની સામાન્ય ઘટનાની આ વાત છે અને જે ઘટના ઘટી જેને કારણે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી ખરડાઈ ગયો અને જેને કારણે લોકોમાં એ અસંતોષની જ્વાળા ઉભી થઈ. એ જ સમય દરમિયાન 1904-5ની ઘટના છે. જાપાને રશિયા ઉપર આક્રમણ કર્યું. એક ટચુકડો એવો દેશ જાપાન અને વિશાળ રાષ્ટ્ર રશિયા એને હરાવી દીધું. પ્રજાને એમ થયું કે એવા ટચુકડા એવા દેશ સામે જો આ શાસક આપણી રક્ષા ન કરી શકતું હોય, રક્ષણ ન કરી શકતું હોય તો અન્ય રાષ્ટ્રથી તો આપણે નહીં બચાવી શકીએ. એટલે તેની પોલ છતી થઈ ગઈ અને જેને પરિણામે પ્રજામાં ભારોભાર અસંતોષ ઉભો થયો. એ અસંતોષને કારણે ત્યાં વારંવાર ડીયુમાં બોલાવવામાં આવી. લોકોના પ્રતિનિધિઓની બનેલી સભાને રશિયામાં સમય ડુમા તરીકે ઓળખવામાં આવતી. DUMA ડુમા. એ વારંવાર બોલાવવામાં આવી. કોઈ પરિણામ ન આવ્યું એટલે એને બરખાસ્ત કરી નાખી. અને એ જ સમય ગાળો છે કે પેટ્રોગાર્ડમાં કામદારોની હડતાલ થઈ. હડતાલ ઉપર કર્મચારીઓ જે હતા હડતાલી કર્મચારીઓ એના ઉપર પોલીસને ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો અને પોલીસ પણ તેની સાથે થઈ જતા ગોળીબાર ન કરવા જતા એ રાજા છે સમય પારખી ગયો અને તેને પોતાનો મહેલ છોડી નાસવાનો પ્રયાસ કર્યો. આમ ખૂબ લાંબા સમયથી અસંતોષનું જે વાતાવરણ હતું એને કારણે આ મંશેવિક જે વર્ગ હતો એને સત્તા હાંસલ કરી દીધી. કેમ કે સત્તા છોડીને ચાર નિકોલસ બીજો એ સત્તામાં હતો, એ સત્તા છોડી ભાગ્યો. પછી તેની હત્યા પણ કરી નાખવામાં આવી. આગળ તમારે અહીંયા ટેક્સ્ટબુકમાં મર્યાદિત વાતો છે પણ સત્તાનો સુકાર હવે મંશેવિકો પાસે. એ સમય દરમિયાન ત્યાંનો એક સામ્યવાદી નેતા જે સ્વિટ્ઝરલેન્ડમાં દેશવટો ભોગવતો જેનું નામ હતું લેનિન. એ લેનિન પરત થયો. લેનિન જ્યારે આવ્યો ત્યારે જોયું કે ભાઈ આ તો બહુમતી વર્ગનું હિત સંતોષાતું નથી. મુઠ્ઠીભર મધ્યમ વર્ગી જે છે એના હિતની આ બોલ્શેવિક સરકાર બની રહી છે. એટલે એમને ફરી બોલ્શેવિક ક્રાંતિ કરી. એ સમય દરમિયાન બોલ્શેવિકોના હાથમાંથી સત્તા બોલ્શેવિકોના હાથમાં ગઈ અને કાર્લ માર્ક્સના સિદ્ધાંતોને અનુસરીને કામદાર અને ખેડૂતોની સરકાર હોય, વર્ગવિહીન સમાજ વ્યવસ્થા હોય અને રાજ્ય સત્તા સમાજ કલ્યાણના હેતુથી ચાલતી હોય એવી સામ્યવાદી સરકારની રચના કરી. એટલે આ ક્રાંતિને સામ્યવાદી ક્રાંતિ પણ કહેવાય છે. બહુમતી વર્ગની ક્રાંતિ એટલે બોલ્શેવિક ક્રાંતિ પણ કહેવાય છે. રશિયામાં આ સમયગાળો માર્ચ મહિનો હતો એટલે માર્ચ ક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. તો 300 વર્ષથી જે જાર રાજાઓનું સત્તા હતી, શાસન ચાલતું હતું, હવે એ જાર વિહીન બની ગયું અને ડેમોક્રેટિક વ્યવસ્થા ઊભી થઈ. આમ તો ત્યાંથી પછીથી એક સામ્યવાદ વ્યવસ્થા ઊભી થઈ, નવી વ્યવસ્થા હતી. જગતને સામ્યવાદી વ્યવસ્થાની શરૂઆત થઈ
હવે વાત કરીએ વિશ્વ શાંતિ માટેના પ્રયાસો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી દુનિયાના કેટલાક દેશો યુદ્ધ નહોતા ઈચ્છતા. યુદ્ધ એ ખુવારી છે. યુદ્ધથી સમાજે દરેક ક્ષેત્રે નુકસાની વેઠવી પડે છે. સામાજિક હોય, રાજકીય હોય, આર્થિક હોય. તો એનાથી પર આવવા માટેની ભાવના ઊભી થઈ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની દિશામાં કોઈ પ્રયાસ થાય એ માટે જગતના એ સમયના જે શક્તિશાળી રાષ્ટ્રો હતા, યુએસએ, જે વુડો વિલ્સ એમના રાષ્ટ્રપ્રમુખ, એમને લીગ ઓફ નેશન્સ એક એવું નિયંત્રણ કરતી સંસ્થા સ્થાપવા ઉપર ભાર મૂક્યો અને એને કારણે 10મી જાન્યુઆરી 1920 ના રોજ એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા કે જે આ સત્તા ભૂખ્યા રાષ્ટ્રો પર નિયંત્રણ કરે, એકબીજાનું આંતરરાષ્ટ્રીય મહત્વ સમજે એવી શાંતિ માટેની વ્યવસ્થા ઊભી કરી, જેનું નામ છે લીગ ઓફ નેશન્સ, રાષ્ટ્રસંઘ. રાષ્ટ્રસંઘની રચના થઈ. એને ચોક્કસ ઉદ્દેશ્ય, લાસ્ટ ટોપિક છે, મહત્વનો મુદ્દો છે. ક્યાં ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? બહુ સરળ વાત ટેક્સ્ટબુકમાં પણ આપી છે. વિશ્વ શાંતિ અને સલામતી, આ પહેલો મુદ્દો છે, બહુ મહત્વની વાત છે. વિશ્વમાં શાંતિ સ્થપાય, દરેકને સલામતી મળે. દરેક રાષ્ટ્ર છે એ બીજા રાષ્ટ્રની મહત્વતાને સમજે, એટલે કે એની અખંડિતતા ચાલે. પડોશી રાષ્ટ્ર હોય તો ભલે, અન્ય રાષ્ટ્ર હોય તો ભલે. શાંતિ સલામતી, વિશ્વની અખંડિતતા, યુદ્ધ જે છે એનો ત્યાગ, યુદ્ધ નીતિનો ત્યાગ કરવાનો છે. ચોથી વાત, આંતરરાષ્ટ્રીય સંબંધો છે એ વિકસાવવાના, ડેવલપ કરવાના છે. પાંચમી વાત, બહુ મહત્વની વાત છે, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ છે એ લવાદી માધ્યમથી શાંતિપૂર્ણ રીતે નિકાલ લાવવાનો બે રાષ્ટ્રો વચ્ચે, કેમકે યુદ્ધ એ સમસ્યાઓનું નિરાકરણ નથી. તો લવાદથી શાંતિપૂર્ણ રીતે એનો ઉકેલ લાવી શકાય. અને જો કોઈ રાષ્ટ્ર સંઘ કે મધ્યસ્થી અવગણના કરે તો એને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવાનો. આમ ચોક્કસ ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રસંઘ, લીગ ઓફ નેશન્સની રચના થઈ. ચોક્કસ ઉદ્દેશ્ય હતા, છતાં પણ અમુક શક્તિશાળી સત્તા ભૂખ્યા જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રોએ, મહાસત્તાઓએ વિસ્તારવાદની નીતિને ત્યજી ન શક્યા. અને પરિણામ એ આવ્યું કે માત્ર 20 વર્ષના ગાળામાં બીજું વિશ્વયુદ્ધ આવીને ઊભું રહી ગયું. અહીંયા તમારું આ પ્રકરણ પૂરું. આગળની વાત આવતા પીરિયડમાં નવું પ્રકરણ ભણીશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.